જય માતાજી. આજે જીમથી બહાર નીકળતાની સાથે મારી 2 ફ્રેન્ડ્સ મને મળી ગઈ. મને કે કૃષ્ણા દીદી કે અમે તમારા બહુ મોટા ફેન છીએ, તમારા બધા લાઈવ જોઈએ છીએ. અને કે મારી પણ 2-3 ફ્રેન્ડે મને એવું કીધું કે બહુ સારા ઘરની સ્ત્રીઓ હતી બે, કે તમને પણ બોલતા આવડે છે તો તમે પણ કે ઇન્સ્ટાગ્રામમાં ને એમાં એક્ટિવ થાવ ને, એમ સોશિયલ મીડિયામાં તમે એક્ટિવ થાવ ને. પણ કે અમારો જીવ નથી હાલતો. મેં કીધું કેમ? કે નહીં કોઈ ખરાબ કમેન્ટ કરી હોય તો કે કેવું થાય એમ. મેં કીધું જો પહેલાં તો મનથી પ્રિપેર થઈ જાજો. માનસિક રીતે તમે સ્ટ્રોંગ હોય ને તો જ ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયાની કોઈ પણ એપ્લિકેશન તમારે એક્ટિવ થવું એમ, અને તમારાથી હેન્ડલ થાય એમ હોય ને તો જ. કારણ કે આમાં તો તમારું મનોબળ તોડવાવાળા તો બહુ જ તમને મળશે. એકાદી કમેન્ટ ખરાબ કરશે ને તમને હાં સુધી પછી તમને બેચેની રહે ને રાતે નીંદર ન આવે. જો આવું તમારું માઇન્ડ હોય ને તો તમે આમાં આવતા જ નહીં બેન એમ. કારણ કે આની અંદર તો તમને હારા ઓછા નિર્લજ જ વધારે મળશે. તમારું મન સેટ હોય ને તો ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય કે કોઈ પણ એપ્લિકેશન ઉપર તમારે એક્ટિવ થવું. કહેવાનો ટૂંકમાં મિનિંગ એવો હશે કે માનસિક રીતે તમારે સ્ટ્રોંગ બનવું પડે.